નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. આજે આ રાશિવાળા લોકોના જીવનમાં રહેશે ઉત્સવ જેવો માહોલ, નવી નોકરી મળી શકે છે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. મેષ રાશિની વાત કરીએ તો આજે પરિવારને લઈને અમુક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. આ નિર્ણય તમારા માટે સકારાત્મક હશે. સાથે જ છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ફરિયાદો પણ દૂર થશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધીરજ અને શાંત રહેવું. ઉદાસી અને તણાવથી સ્થિતિ વધારે બગડી શકે છે. શુભ કાર્યમાં વિઘ્નો આવશે. કામના ક્ષેત્રમાં કર્મચારીઓનો પૂરો સહયોગ મળશે. નવા કામ શરૂ કરવા માટે આજનો દિવસ સારો છે. વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારા સપનાને સાકાર કરવા માટે અનુકૂળ દિવસ છે. કામ કરવાની તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખવો. ફસાયેલા પૈસા પાછા મળવાથી પણ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. તમારા અંગત કામમાં વ્યસ્ત રહેવાના લીધે રિલેશનને ઇગ્નોર ના કરવા અને જરૂરી મુસાફરી અને ખર્ચાઓથી બચીને રહેવું જરૂરી છે. અમુક અંગત વ્યસ્તતાના કારણે તમે કામમાં વધારે સમય નહીં આપી શકો, પરંતુ કર્મચારીઓની ગતિવિધિને ઇગ્નોર ના કરવી. ઘર અને પરિવારને પ્રાથમિકતા આપવાથી તમારા ઘરનું વાતાવરણ મધુર બનશે. મિથુન રાશિની વાત કરીએ તો જમીન સાથે જોડાયેલી તમારી કોઈ અધૂરી સમસ્યા આજે કોઈ વ્યક્તિ વિશેષના સહયોગથી ઉકેલવાની સંભાવના છે. તમારા વિચારોમાં મહત્વપૂર્ણ સકારાત્મક બદલાવ આવશે. કામકાજમાં થોડી મુશ્કેલી અને પરેશાની રહેશે, જેનાથી તમારું મન થોડું પરેશાન રહેશે. તણાવને તમારી ઉપર હાવી ના થવા દો. વાહન કે મશીન સંબંધિત ઉપકરણોનો પ્રયોગ સાવધાનીથી કરવો. જો તમે પોતાના વ્યવસાયમાં કોઈની સાથે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો તો તેને ગંભીરતાથી લો. કર્ક રાશિની વાત કરીએ તો આજના દિવસની શરૂઆત સુખદ ઘટનાથી થશે. વિદ્યાર્થીઓને અપેક્ષા અનુકૂળ પરિણામ મળશે. વિદેશ જવાના પ્રયાસ કરતા લોકોને સફળતા મળશે. ઉતાવળમાં લીધેલા નિર્ણય તમને પરેશાનીમાં નાખી શકે છે. વાહન કે ઘરના દેખભાળના કામમાં ખર્ચાઓ વધશે. થોડીક આર્થિક પરેશાનીઓ આવશે. તમારી વ્યાવસાયિક ગતિવિધિ મધ્યમ રહેશે. આંતરિક સંગઠન અને કામના ક્ષેત્રની કાર્યશૈલીમાં થોડો સુધારો કરવાની જરૂર છે. પરિવારના લોકો સાથે સમય પસાર કરવાથી પણ વાતાવરણ આનંદમય બનશે. સિંહ રાશિની વાત કરીએ તો પ્રોપર્ટી કે કોઈ લાંબો મામલો આજે ઉકેલાઈ શકે છે. સુખદ સ્થિતિ રહેશે. તમે તમારા કાર્યોને સારી રીતે કરવામાં સક્ષમ થશો. આળસના કારણે કોઈ પણ સરકારી કામ અધૂરું ના છોડવું. સંતાન કે પરિવારના કોઈ સદસ્યની નકારાત્મક ગતિવિધિને લઈને થોડી ચિંતા રહેશે. કર્મચારીઓના વિશ્વાસે રહેવાની જગ્યાએ વ્યવસાયમાં તમારી ઉપસ્થિતિ અનિવાર્ય કરો. તમારી વ્યાવસાયિક ફાઇલ અને દસ્તાવેજોને સુરક્ષિત રાખો. જીવનસાથી અને પરિવારના લોકોનો પૂરો સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજણ ઉત્પન્ન થઈ શકે છે. કન્યા રાશિની વાત કરીએ તો આજે ધન સંબંધિત કાર્ય કરવાના પ્રયાસ કરો. ઉધાર આપેલ પૈસા પાછા મળવાની પ્રબળ સંભાવના છે. તમારા ખર્ચાઓને સીમિત કરો. થોડો સમય આત્મચિંતનમાં પસાર કરો. તમારી થોડી જીદ કોઈની સાથે તમારા રિલેશન ખરાબ કરી શકે છે. વ્યાવસાયિક બાબતમાં બધા નિર્ણય જાતે લો. કોઈ બહારના વ્યક્તિ પર વિશ્વાસ ના કરવો. કોઈ પણ ખોટી સલાહ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વ્યાવસાયિક વ્યવસ્થા સુખદ અને અનુશાસિત રહેશે. પ્રેમમાં ભાવનાત્મક નિકટતા વધશે. તુલા રાશિની વાત કરીએ તો મહેમાનોના આગમનના કારણે તમારા ઘરમાં સુખદ વાતાવરણ રહેશે.
નોકરી સંબંધિત પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે. કોઈ ખાસ મુદ્દા પર વાત કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો. નાની નાની વાત પર વિવાદ થઈ શકે છે. કોર્ટના કોઈ પણ પ્રોપર્ટી વિવાદને વાતચીતની મદદથી ઉકેલવાનો પ્રયાસ કરો. બિઝનેસમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો. આજે લેવામાં આવેલા નિર્ણયો શરૂઆતમાં તમારી મુશ્કેલીઓમાં વધારો કરશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતામાંથી છુટકારો મેળવી શકો છો. તમારી સકારાત્મક વિચારસરણી તમારા માટે નવી સિદ્ધિઓ પણ સર્જી શકે છે. ગુસ્સાના બદલે પરિસ્થિતિને શાંતિથી સંભાળવી. સંતાનની પ્રવૃત્તિ અંગે ચિંતા થઈ શકે છે, પરંતુ કોઈ વિશ્વસનીય મિત્ર સાથે પરામર્શ કરીને સમસ્યાનું સમાધાન પણ કરવામાં આવશે. કેટલીક નવી સિદ્ધિઓ મળશે, તેનાથી બિઝનેસમાં કામનું ભારણ અને જવાબદારીઓ વધશે. ઘરમાં કોઈ શુભ કામ સંબંધિત કોઈ યોજના પણ બનાવી શકાય છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. ધન રાશિની વાત કરીએ તો પારિવારિક વ્યવસ્થાને સુધારવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. કોઈ પણ વ્યક્તિગત નિર્ણય લેતા પહેલા પરિવારના સભ્યો અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિની સલાહ તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખોલી શકે છે. બિનજરૂરી ખર્ચાઓની ભારે ચિંતા રહેશે. વાહન અથવા ઘર સંબંધિત વસ્તુ ખરીદવાની યોજનાને હાલ પૂરતી મુલતવી રાખવી. આજે બિઝનેસ પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. નોકરી માટે પ્રયત્ન કરી રહેલા યુવાનોને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. મકર રાશિની વાત કરીએ તો આધ્યાત્મિક સ્થાનમાં થોડો સમય પસાર કરવાથી સકારાત્મક ઉર્જા અને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થશે. નાની નાની ભૂલો તમારા માટે મુશ્કેલીકારક બની શકે છે. યુવાનોને ખરાબ આદતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. વ્યવસાયમાં પોતાને સાબિત કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. સરકારી નોકરી કરતા લોકો પર જવાબદારીઓ વધશે. પતિ પત્ની વચ્ચે સંબંધ સુધરશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહેવું. કુંભ રાશિની વાત કરીએ તો વ્યસ્ત હોવા છતાં પણ તમે તમારા પરિવારને સંપૂર્ણ સમય આપશો, તેમજ સારા સમાચાર મળવાના કારણે તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પ્રોપર્ટીના વ્યવહાર વગેરે માટે આજનો દિવસ યોગ્ય છે. આજે ધન સંબંધિત લેવડ દેવડ કરવાથી બચો. ઝડપી સફળતાની લાલચ તમને નુકસાન પહોંચાડી શકે છે. વ્યાવસાયિક સોદાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સમજદારીથી નિર્ણય લેવાની જરૂર છે. દૂરના પક્ષો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં તમને સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. મીન રાશિની વાત કરીએ તો તમે નજીકના સંબંધીઓ અને મિત્રોને મળશો. દ્રઢ નિશ્ચય સાથે કાર્ય કરવાથી તમને સફળતા મળશે અને તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અનુભવશો. આજે કોઈ યાત્રા કષ્ટદાયક રહેશે. જો સરકારી કામ અટકી ગયા હોય તો તેને સમયસર પૂરા કરવા જરૂરી છે. તમારી વ્યાવસાયિક ગતિવિધિમાં સુધારો થશે. વધારાની આવક પણ શરૂ થઈ શકે છે. કરિયરને લઈને યુવા વર્ગ ઉત્સાહિત રહેશે. તમારા ઘરમાં શાંતિનો માહોલ રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.